નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખબર હશે જે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ છે હવે એની બોર્ડ પરીક્ષા આવવાની છે તો કયા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળશે અને કયાના નથી મળશે અને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળશે સંપૂર્ણ જાણકારી વિડીયોમાં મળી જશે. અને પ્લીઝ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરો અને પ્લીઝ આપણા ઇન્સ્ટાગ્રામ પર બી જઈને ફોલો કરી લેજો. ત્યાં બધી અપડેટ આવે છે વિદ્યાર્થીઓ, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો વિદ્યાર્થીઓ પહેલો જે તમારો સવાલ રહેશે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા 2025ની અંદર ગ્રેસિંગ માર્ક્સ કેટલા સુધી મળી શકે છે. તો વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે કે જે તમારા ગ્રેસિંગ માર્ક્સ તમારા પેપર પર ડિપેન્ડ કરે છે. તમે લોકોને 1-2 માર્ક્સ જોતું હોય તો તમે લોકોને 1-2 માર્ક્સ આપીને ગ્રેસિંગ માર્ક્સ આપીને પાસ કરી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ વખતે તો જે તમે લોકોને ખબર હશે જે તમારી પેપર પેટર્ન છે તમે લોકોને જનરલ ઓપ્શન અને તમારું જે પેપર પેટર્ન એવું રાખવામાં આવ્યું છે કે જે તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સની જરૂરત પડશે જ નહીં વિદ્યાર્થીઓ, કેમ કે જે ગઈ વખતનું રિઝલ્ટ બહુ સારું હતું અને વિદ્યાર્થીઓ તમે લોકો પેપરમાં જઈને વાંચી શકો છો. ગઈ વખતે આપણું બહુ સારું રિઝલ્ટ આવેલું ગુજરાત બોર્ડનું અને વિદ્યાર્થીઓ આ વખતે બી જે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સની જરૂરત પડે તો આપી દેશે ગુજરાત બોર્ડ. તમે લોકોને ખ્યાલ રહેશે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓને 1-2 માર્ક્સ જોતો હોય 3 માર્ક્સ અને જ્યાં સુધી હું જે ગ્રેસિંગ માર્ક્સમાં જોયું છે 8-8, 9-9, 10-10 માર્ક્સ બી આપ્યા છે ગ્રેસિંગ માર્ક્સની અંદર. અને વિદ્યાર્થીઓ ટોટલી તમારા પેપર પર ડિપેન્ડ કરે છે તમે લોકોને કેટલું ગ્રેસિંગ માર્ક્સ જોવે છે વિદ્યાર્થીઓ. અને બીજી વાત કે જે કયા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળશે વિદ્યાર્થીઓ આ વખતે વિદ્યાર્થીઓ તમે લોકોને આ વસ્તુ ખ્યાલ રહેશે જે આપણે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એ લોકોને તો મળવાવાળા છે જ ગ્રેસિંગ માર્ક્સ અને જે આપણા રિપીટર ભાઈઓ છે એ લોકોનું હમણાં સુધી કંઈ કન્ફર્મ નથી અથવા જે ગુજરાત બોર્ડમાં કંઈ અપડેટ આવેલી નથી. બીજી આપણે જે ગુજરાત બોર્ડથી કંઈ નોટિસ બી નહીં જાહેર થયેલી કે જે રિપીટર ભાઈઓને બી ગ્રેસિંગ માર્ક્સ મળવામાં આવશે કે નથી. અને જ્યાં સુધી બી આવશે તો આપણે ચેનલ પર મળી જશે તો આપણે ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને રાખો. અને વિદ્યાર્થીઓ આપણે ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. અહીંયા રેગ્યુલર રિપીટર વિદ્યાર્થીઓ બધા જ માટે અપડેટ આવે છે તો પ્લીઝ આપણે ચેનલ સપોર્ટ કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.